મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા, હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું રવાનો હાંડવો. તો આપણે આ 1 કપ રવો લીધો છે અને આપણે 1 કપ દહીં લીધું છે, ખાટું દહીં. અને આ હવાની ભાજી લીધી છે આપણે આ રીતે સુધારીને 1 કપ. અને આ ખાવાનો સોડા ખાર છે અડધી ચમચી લીધો. આ સફેદ તલ છે અને આ રાઈ લીધી છે આપણે અડધી ચમચી. આ જીરું લીધું છે અડધી ચમચી. આ હળદર લીધી છે અડધી ચમચી. આ મીઠું છે 1 ચમચી અને આદુ ને મરચી છે આ 1 ચમચી. અને આ પાણી જોશે આપણે ખીરું બનાવવા અને આ તેલ જોશે આપણે હાંડવો બનાવવા. તો આપણે આ હાંડવાનું ખીરું બનાવી લેશું. તો આપણે આ રવો નાખશું આમાં. તો આમાં આપણે દહીં નાખશું આ 3 ચમચી. આપણે આને મિક્સ કરશું. અને પાણી નાખશું આમાં આપણે. ને આમાં હળદર નાખશું આપણે થોડી. આદુ ને મરચી નાખશું. ને આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અને આમાં હજી આપણે પાણી થોડુંક નાખશું. અને આપણે હવાની ભાજી નાખશું આમાં. આ રીતે આપણે મિક્સ કરી લેશું. આ તો ખીરું આપણું બની ગયું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ લોઢી તપવા મૂકશું. તો આપણે આમાં સોડા ખાર નાખશું આ ને થોડુંક પાણી નાખશું. આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો હવે આ લોઢી આપણી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં તેલ નાખશું. તો આપણે રાઈ નાખશું આમાં. અને આ જીરું નાખશું. ને આપણે આ તલ નાખશું. હવે આપણે આ ખીરું નાખશું. તો હવે આપણે આને પાકવા દેશું. તો હાંડવો આપણો સડી ગયો છે. તો હવે આપણે આને કાઢી લેશું બહાર. તો હવે આપણે સર્વ કરશું. આ હવાની ભાજી છે એ સર્વ કરશું આપણે.
તૈયાર છે આપણે રવાનો હાંડવો. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો રવાનો હાંડવો.